ઉકાઈ તાલુકાના ગુણસેદા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસની વાતો માત્ર કાગળ પર જ રહી હોય તેમ જણાઈ રહ્યું છે। સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવેલા મુખ્ય રસ્તો આજે અત્યંત બિસ્માર અને ખખડધજ અવસ્થામાં ફેરવાઈ ગયો છે, જેને કારણે ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં ધારાસભ્ય શ્રી દ્વારા આ રોડનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તે સમયે વિકાસની મોટી આશાઓ આપવામાં આવી હતી, પરંતુ કામ શરૂ કરીને અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યું છે। રોડ પર પડેલા મોટા ગાબડાઓ અને પથ્થરો કોઈ પણ ગંભીર અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે। મુખ્ય રોડ ઉપરાંત ગામના અન્ય બે મુખ્ય રસ્તાઓ હાલત પણ અત્યંત ખરાબ છે, જેને કારણે ગ્રામજનો દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે। 45 વર્ષ જૂનું પુલિયું બન્યું, જીવનું જોખમ માત્ર રસ્તા જ નહીં પરંતુ ગામનું એક પુલિયું અત્યંત જર્જરિત હાલતમાં છે। અંદાજે 45 વર્ષ જૂનું આ પુલિયું હવે સાવ અસુરક્ષિત બની ગયું છે। ચોમાસા દરમિયાન જ્યારે પાણીનું સ્તર વધે છે ત્યારે આ કોઝવે કમ પુલિયા પરથી પાણી ફરી વળે છે। આ જોખમી પરિસ્થિતિમાં રિક્ષામાં બેસી શાળાએ જતા બાળકો માટે હંમેશા અકસ્માતનો ભય ટોળાઈ રહ્યો છે, જેને લઈ ગામના વાલીઓ અને સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। વિકાસની રાહ જોતા ગ્રામજનો મુશ્કેલીમાં, દૂધ ઉત્પાદકો દરરોજ ડેરી સુધી દૂધ પહોંચાડવામાં ભારે જોખમ અને મુશ્કેલી પડે છે। નોકરિયાત અને મજૂર વર્ગ માટે અવરજવર કરવી અત્યંત કષ્ટદાયક બની છે। મારું નામ અજયભાઈ વસાવા, રહે ગુણસદા, બરડીપાડા ફળિયા। અત્યારે આપણે ઊભા છે એ રસ્તો બોરડીપાડાથી ચચરબુંદાને જોડતો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાવાળો રસ્તો છે। આ રસ્તો લગભગ 2017માં બનાવવામાં આવ્યો હતો અને આજ સુધી આનું રિપેરિંગ કામ કે નવું બનાવવામાં આવ્યું નથી। અને અત્યારે જે સામે જે કોઝવે છે એ લગભગ 45 વર્ષ જૂનો છે। અત્યાર સુધી આ ઘણી વખત ધોવાઈ પણ જાય છે, બાકી એનું રિપેરિંગ કામ કરીને કોન્ક્રીટ ભરીને એને છે ને રિપેર કરી દેવામાં આવે છે, બાકી એને કોઈ પણ પિલર નાખીને કે ઊંચો બનાવવામાં આવ્યો નથી। આ રસ્તા પરથી દુમડા, આમલીપાડા, અમારો બરડીપાડા ફળિયો કે ત્યાંથી છોકરાઓ સ્કૂલે ભણવા આવતા હોય છે અને નોકરી ધંધે અર્થાત યુવાનો કે વડીલો પણ આ CPM જતા હોય છે। તો ચોમાસામાં અહીંયા આ લેવલ નીચું, આ પુલકિયું નીચું હોવાના એના લીધે ખૂબ જ તકલીફ પડે છે, કેમ કે પહેલા જ વરસાદમાં થોડો પણ વરસાદ આવે એટલે આ પુલ પરથી પાણી ફરી વળે છે, એટલે સ્કૂલે જતા છોકરા કે બધાને જ ખૂબ જ મુશ્કેલી છે। અને ખેતરે જતા કે ઘાસચારો લેવા જતા કે ડાંગર ભરી જતા કે શેરડી ભરી જતા બધાને ખૂબ જ તકલીફ, ખેતીવાડીમાં ખૂબ તકલીફ છે। એટલે અમારી માંગ એવી છે કે આ કોઝવેને ઊંચો પિલર નાખીને બનાવવામાં આવી એવી માંગ છે અમારી। જે આપણે રસ્તા પર ઊભા છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વાળો રસ્તો છે। 2017માં આનો રસ્તાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી અને આ રસ્તાને લગભગ 9 થી 10 વર્ષ થઈ ગયા છે, બાકી આજ સુધી આ રસ્તાનું રિપેરિંગ કામ કે પછી નવો બનાવવામાં આવ્યો નથી। મને ખ્યાલ છે ત્યાં સુધી આ રસ્તાનો નવો બનાવવા માટે લગભગ 7 વર્ષમાં આનો નવો બનાવી દેવામાં આવે છે, બાકી આજ સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી। અને ખૂબ જ ખાડા અને ખૂબ જ જે પથ્થર નીકળી આવ્યા છે, ગ્રીટ નીકળી આવી છે, એટલે ખૂબ હાલાકી પડે છે ગ્રામજનોને। મારું નામ ગામિત શિલેષભાઈ ગુલાબભાઈ, ગામ ગુણસદા, રહે બંગલી ફળિયું। અત્યારે અમે જે ઊભા છે તે કોઝવે ગુણસદા બરડીપાડા ફળિયાથી ચચરબુંદાને જોડતો મેઇન રસ્તો છે। આ જે રસ્તો છે તે મુખ્યમંત્રી સડક યોજના આધારિત બનાવવામાં આવેલો છે। છેલ્લા 15 વર્ષથી આ જે પુલિયું છે તે તૂટીને નવરું થઈ ગયેલું છે। પહેલા જ વરસાદે આખું ધોવાણ થઈ જતું છે। તો અમને એવી આશા છે કે આ કોઝવે જલ્દીથી જલ્દી બનાવીને રિપેર કરી આપવામાં આવે। આ રસ્તા પર જે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા છે, નોકરી ધંધે જતા છે, બહુ તકલીફ પડતી છે। 108 આવતી નથી અહીંયા। તો નવા ચૂંટાયેલા સભ્યોથી તમને શું આશા છે? અમને આશા એવી છે કે આની રજૂઆત ઉપર સુધી કરે ને અમને જલ્દી આનું નિરાકરણ કઈ લાવી આપે એવી। શાળાએ જતા બાળકોની સુરક્ષા જોખમમાં છે। વૈકલ્પિક માર્ગનો અભાવ, રસ્તાઓ અને પુલની ખરાબીને કારણે ગ્રામજનોને સોનગઢ થઈને ઉકાઈ સુધી લાંબુ અંતર કાપવું પડે છે, જેનાથી સમય અને ઇંધણનો બગાડ થાય છે। એક તરફ વિકાસના ગીતો ગાવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ગુણસેદાની જનતા પ્રાથમિક સુવિધા માટે તડપી રહી છે। આ પરિસ્થિતિને જોતા ગ્રામજનો હવે નવનિર્મિત ઉકાઈ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા નવયુવાન સભ્યો પાસે આશા વ્યક્ત કરી છે કે તેઓ ગંભીર મુદ્દાને વાચા આપે। ગ્રામજનોની માંગ છે કે આ જર્જરિત કોઝવે કમ પુલ તોડીને નવું બનાવવામાં આવે। શું જનતાએ માત્ર મત આપવા અને ખાતમુહૂર્તના ફોટા જોવા માટે જ આ સહન કરવાનું છે? ગુણસેદાના ગ્રામજનો હવે સત્તાધારી પક્ષ અને જવાબદાર તંત્ર પાસે ઉગ્ર માંગ કરી રહ્યા છે
કે વહેલી તકે મુખ્ય રસ્તાઓ અને વર્ષો જૂના જોખમી પુલિયાનું કામ પૂર્ણ કરવામાં આવે. વહીવટીતંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠી રહી છે. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, સોનગઢ.